ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા આજે હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ડભોઈ નગરની ગલીઓમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ દિવસ, આજના દિવસે જ રાજ્યમાં હોમગાર્ડ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી, જે દિવસને તમામ જે હોમગાર્ડ જવાનો છે તેઓ દ્વારા ભવ્યતાથી ઉજવવામાં આવે છે। આજે હોમગાર્ડ દિવસ હોય, ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હંમેશા પોલીસની સાથે રહીને શહેરની શાંતિ જાળવવામાં અને અન્ય કામોમાં મદદરૂપ થતા સાથે જ પોલીસનો પડછાયો બનીને સુરક્ષા વ્યવસ્થાને સંભાળતા હોમગાર્ડ જવાનો માટે આજનો દિવસ મહત્વનો હોય। હોમગાર્ડ દિવસની ઉજવણી રેલી રીતે કરવામાં આવી હતી। જય હિન્દ તે જણાવવાનું કે આજરોજ તારીખ 6 ડિસેમ્બર નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટ તરફથી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું। ટાવર ફરી વિવિધ એરિયામાં જઈ અને ઓફિસે પાછા પરત ફર્યા। એ નિમિત્તે આજે જે 6 ડિસેમ્બર ને સ્થાપના દિવસ છે એને 62 વર્ષ આજરોજ પૂરા થાય છે। એ નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટના 40 જવાન વડોદરા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે। એવા વિવિધ પ્રકારના જે આજરોજ નિમિત્તે જે પ્રોગ્રામ રાખેલા છે એમાં સહભાગી થયા છે। અને આ નિમિત્તે ડભોઈ યુનિટના સભ્ય જે ફ્લેગ માર્ચ કરી ડભોઈ ટાવર ફરીને ઓફિસે પાછા પરત ફર્યા છે, એ બધા આમાં સહભાગી થયા છે। આજે જે હોમગાર્ડ સભ્ય ભેગા થઈ એકતા દિવસ ઉજવ્યો, એ નિમિત્તે ભેગા થઈ ભારત માતા કી જય।